નમસ્કાર દોસ્તો, આજે આપણે એક યોજના વિશે વાત કરવાના છે। યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના। મિત્રો, હવે લાઇટ બિલમાંથી મુક્તિ, કેમ કે આ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે તેની અંદરથી તમને ખૂબ એવો સારો ફાયદો થવાનો છે। તો આ યોજનાનો લાભ તમારે ક્યાંથી મેળવવો, શું પાત્રતા રહેલી છે, કોને લાભ મળશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, ફોર્મ કઈ રીતે ભરવું, કેટલી સબસિડી મળવા પાત્ર છે, આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન દોસ્તો આજે આપણે આ એક નાના એવા વિડીયોની અંદર કરવાના છીએ। તો ખાસ વિડીયો જોવા માટે વિનંતી છે। શરૂઆત કરીએ આપણે આ યોજના વિશે થોડી માહિતી મેળવીએ। તો દોસ્તો, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? સૌપ્રથમ તો કોઈ પણ જગ્યાએ મિત્રો સાયબર કાફે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો પહેલા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે। તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? તો પહેલા તો આધાર કાર્ડ। આધાર કાર્ડ ખાસ દોસ્તો, હવે કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું, આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક કરાવી લેવો છે। તમારો મિત્રો રેગ્યુલર મોબાઈલ નંબર શરૂ હોય તે ખાસ આધાર કાર્ડ જોડે લિંક કરાવી લેવો। ત્યાર પછી ઓળખ કાર્ડ, એટલે કે મિત્રો ચૂંટણી કાર્ડ, તમારું જે કાંઈ વ્યક્તિઓનું 18 વર્ષથી ઉપરના કોઈ વ્યક્તિ હોય તેના નામે ફોર્મ ભરવું, જેથી તેનું ચૂંટણી કાર્ડ પણ મળી જાય। ત્યાર પછી મોબાઈલ નંબર દોસ્તો, રેગ્યુલર સારું રાખી શકાય તેવો મોબાઈલ નંબર। રેશન કાર્ડ તમારું મિત્રો જે એક એડ્રેસના પુરાવા તરીકે તમે આપી શકો। ત્યાર પછી ઘર સંબંધિત દસ્તાવેજો, જેવા કે મિત્રો વેરા પોઈન્ટ છે, તમે કોઈ પણ જગ્યાએ મકાન હોય તમારા ગામ પંચાયતમાં જે વેરો ભરતા હોય તે એક ઘર સંબંધિત દસ્તાવેજ કહેવાય છે। ત્યાર પછી લાઇટ બિલ દોસ્તો, લાઇટ બિલ પણ ખાસ આની અંદર જરૂર પડવાનું છે। તો આટલા ડોક્યુમેન્ટ છે। ત્યાર પછી એક મિત્રો ફોટો, તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તે પણ ફોટો સાથે રાખવો, અને આટલા ડોક્યુમેન્ટ લઈ અને આજુબાજુમાં જે કાંઈ તમારા કોઈ CSC સેન્ટર હોય, કોઈ સાયબર કાફે હોય ત્યાં જઈ અને આ ફોર્મ ભરી શકો છો। તો દોસ્તો, ત્યાર પછી આગળ માહિતી મેળવીએ કે કોને લાભ મળશે, આ યોજનાનો લાભ કોને મળશે। પ્રથમ તમે ડોક્યુમેન્ટ તો જમા કર્યા, પરંતુ લાભ દોસ્તો તો કે ભારતના કાયમી રહેવાસી હોવા જોઈએ, ભારતની અંદર મિત્રો ભારતનો નાગરિક હોવો જોઈએ, ભારતની અંદર પોતાનું રહેઠાણ ધરાવતો હોવો જોઈએ, બધા જ દસ્તાવેજો યોગ્ય રીતે સબમિટ થયેલા હોવા જોઈએ, તેને જ આ યોજનાનો લાભ મળશે। કોઈ પણ દસ્તાવેજ છે તે મિત્રો સબમિટ ન થયું હોય તો અરજી છે તે રિજેક્ટ કરવામાં આવશે। ત્યાર પછી અરજદારની વાર્ષિક આવક 1 લાખ અથવા તો 1.5 લાખથી વધારે હોવી જોઈએ નહીં। 1 લાખ અથવા તો મિત્રો એટલે કે 1.5 લાખથી વધારે વાર્ષિક આવક હોવી જોઈએ નહીં, અને અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે સંકળાયેલ ન હોવો જોઈએ દોસ્તો, એટલે કે સરકારી નોકરી જે કોઈ વ્યક્તિ કરતા હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। ત્યાર પછી આપણે જોઈએ તો કે કેવી દીઠ કેટલી સબસિડી મળવા પાત્ર છે। અહીંયા મિત્રો એક ચાર્ટ તમને આપવામાં આવેલો છે, જેમ કે 1 કિલોવોટ તમે જો કોઈ તમે એક સબસિડીની લોન લીધી મિત્રો, આ એક તો 1 કિલોવોટ ઉપર લીધું તો કેટલા, તો કે 130 સ્ક્વેર ફૂટ, કેવું મકાન તમારું 130 સ્ક્વેર ફૂટ ની અંદર મકાન હોય તો ટોટલ રૂપિયા કેટલા થાય, તો કે 47,000 તેનો ટોટલ કિંમત છે, અને 18,000 છે તે સબસિડી મળે છે। તો મિત્રો કેટલી, 47,000 માંથી 18,000 બાદ કરો એટલે ટોટલ 29,000 જેવા છે તે તમારે રકમ ભરવી પડે છે। અને યુનિટ કેટલું, તો કે 4.32 યુનિટ એક દિવસનું તમે આનો વપરાશ કરી શકો છો। તો વાર્ષિક યુનિટ કેટલું થાય છે, તો કે 1576 જેટલું વાર્ષિક યુનિટ થતું હોય છે। તેવી રીતે મિત્રો અહીંયા કિલોવોટ, તો કે 2 કિલોવોટ, 3 કિલોવોટ, 4 કિલોવોટ અને વધુમાં વધુ 5 કિલોવોટ, તો કે 5 કિલોવોટ લ્યો તો તમે 550 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા છે તેની અંદર તમારું જે કંઈ મિત્રો મકાન હોવું જોઈએ। ત્યાર પછી તેની અંદાજિત કિંમત છે 2,40,000 રૂપિયા મિત્રો। ત્યાર પછી સબસિડી કેટલી, તો કે 72,000 સબસિડી મળવા પાત્ર છે, અને ટોટલ ભરવાના 1,32,000 જેટલી રકમ ભરવાની થતી હોય છે। તેની અંદર મિત્રો એક દિવસની અંદર કેટલું, તો કે 21.6 જેટલા યુનિટનો વપરાશ થાય છે। આવી રીતે 7,884 યુનિટ છે તમે વાર્ષિક વાપરી શકો છો। તો આ હતી એક નાની એવી મિત્રો ઇન્ફોર્મેશન છે, તમને ખૂબ ઉપયોગી થવાની હતી, અને આ યોજનાનો લાભ લઈ તમે છે તે તમારું લાઇટ બિલ છે તેમાંથી મુક્તિ મેળવી શકો છો। આવી યોજનાઓની માહિતી રેગ્યુલર મેળવવા માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે।